નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નીલકંઠ સ્કૂલ ઓનલાઈન ટીચિંગમાં તમારું હાર્દિક સ્વાગત છે. ધોરણ 5 વિષય છે ઇંગ્લિશ. એમાં આપણે આઇડલની સ્વાધ્યાય પોથીમાં જોયું હતું. આ એક્ટિવિટી આપણે કરી નાખી, બરાબર. હવે આગળ હિતુસ ક્લાસરૂમ, એટલે એમાં પેજ નંબર 49 કાઢો આઇડલની સ્વાધ્યાય પોથીમાં. ચલો, હિતુના ક્લાસરૂમ જે હતો એ આપણે પાઠ્યપુસ્તકમાં સમજી ગયેલા, બરાબર. કે હિતુનો જે ક્લાસરૂમ છે તે કેટલો ચોખ્ખો છે, તેના વર્ગખંડમાં એના મિત્રો છે, વર્ગખંડ મોટો છે, દિવાલ ગુલાબી છે, બોર્ડ કાળું છે, છત સફેદ છે, વર્ગખંડમાં 2 બારીઓ છે, ધ વિન્ડો ફ્રેમ ઇઝ બ્રાઉન છે, ધ ડોર્સ પણ બ્રાઉન છે, ફ્લોર ક્લીન છે, બેન્ચીસ પણ ક્લીન છે, ધ બુલેટિન બોર્ડ નિયર ધ વિન્ડો. બુલેટિન બોર્ડ એટલે નોટિસ બોર્ડ એક બારી પાસે આવેલું છે, તે લીલા કલરનું છે, તેના પર ચિત્રો છે, હિતુ પહેલી પાટલી પર બેઠેલો છે. એ આખી સ્ટોરી, એટલે જેનો ક્લાસરૂમ જે હતો એનું આખું જે ચિત્ર હતું કે આપણે આપણો ક્લાસરૂમ કેવો હોવો જોઈએ એના વિશે આપણે માહિતી એ સ્ટોરીમાં મેળવેલી, બરાબર. તો એના આધારે હવે અહીંયા પ્રશ્નો આપેલા છે. તો ધીસ ઇઝ હિતુસ ક્લાસરૂમ. તો ખાલી જગ્યામાં શું લખવાનું? હિતુસ, HITUS. હિતુસ ક્લાસરૂમ ઇઝ સ્મોલ. એનો ક્લાસરૂમ નાનો હતો તો કે ન, ખોટું, મોટો હતો, બરાબર. હિતુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ આર ઇન ધ ક્લાસરૂમ. તો સાચું, હિતુ અને એનો ફ્રેન્ડ, એના ફ્રેન્ડ બધા ક્લાસરૂમમાં છે. ગીવ એન ઓપોઝિટ વર્ડ ફોર બિગ. બિગ હોય તો એનો ઓપોઝિટ શું થાય? સ્મોલ. ધ વોલ્સ ઓફ ક્લાસરૂમ આર પિંક. કેવા કલરની દિવાલો છે? પિંક કલરની. ઇઝ ધ સીલિંગ વ્હાઇટ. હા, ઉપરની છત જે હતી એ કેવી હતી? વ્હાઇટ કલરની હતી. ધેર આર 2 વિન્ડોઝ ઇન ધ ક્લાસરૂમ. કેટલી? 2 વિન્ડો છે. ધ વિન્ડો ફ્રેમ્સ આર બ્લેક. વિન્ડોની ફ્રેમ જે કેવી છે? બ્લેક છે. તો કે ન, ખોટું, રોંગ છે, બરાબર. આગળ આપેલું છે વોટ ઇઝ ધ કલર ઓફ ધ ડોર્સ. તો ડોરનો કલર કેવો હતો? બ્રાઉન. આગળ આપેલું છે ઇઝ ધ ફ્લોર ડર્ટી. તો કે નો, ક્લીન હતું, બરાબર. ફ્લોર એનું કેવું હતું? ગંદુ નહોતું પણ ચોખ્ખું હતું. ધ બેન્ચીસ આર ક્લીન. તો યસ. બુલેટિન બોર્ડ ઇઝ નિયર ધ વિન્ડો. નોટિસ બોર્ડ જે છે એ બારીની બાજુમાં હતું. ધ બુલેટિન બોર્ડ ઇઝ ગ્રીન. તો સાચું આવે. હિતુ ઇઝ ઓન ધ ફર્સ્ટ બેન્ચ. સાચું, હિતુ પહેલી બેન્ચ પર બેઠેલો છે. ઇઝ ધેર અ પ્લેટફોર્મ ઇન ધ ક્લાસરૂમ. તો યસ, ધેર ઇઝ પ્લેટફોર્મ ઇઝ ઇન ધ ક્લાસરૂમ. વેર ઇઝ ધ ટીચર્સ ટેબલ. ધ ટીચર્સ ટેબલ ઇઝ ઓન ધ પ્લેટફોર્મ. ટીચરનું ટેબલ ક્યાં હતું? સ્ટેજની ઉપર. ધ ચેર ઇઝ નિયર ધ વોલ. ખોટું. ધ ચેર એન્ડ ટેબલ આર ન્યૂ. શું આવે એમાં? ન્યૂ. એના પછી છે ધ બુક ઇઝ એ ડિક્શનરી. વોટ આર ધ યુઝ ઓફ ડિક્શનરી. ડિક્શનરીનો ઉપયોગ કોણ કરે છે? તો એમાં શું લખેલું છે? અ ડિક્શનરી ઇઝ અ બુક ધેટ લિસ્ટ્સ ધ વર્ડ્સ ઓફ ધ લેંગ્વેજ ઇન આલ્ફાબેટિકલ ઓર્ડર એન્ડ gives their meaning with information about their પ્રોનાઉન્સિએશન એન્ડ યુઝ. જે આપણે વધારે પડતા શબ્દ ભંડોળ કે આપણે બીજા વધારે શબ્દોની માહિતી મેળવવી હોય ત્યારે આપણે ડિક્શનરીનો ઉપયોગ કરીએ છીએ, કે એમાં લેંગ્વેજના આધારે, આલ્ફાબેટના આધારે એમાં ઘણા બધા મિનિંગ થતા હોય એવા શબ્દો આપેલા હોય છે જેની માહિતી આપણને મળે છે. વેર ઇઝ ધ ટીચર. ધ ટીચર ઇઝ નિયર ધ બ્લેકબોર્ડ.
વોટ ઇઝ ધેર ઇન ધ ટીચર્સ હેન્ડ? અ ચોક સ્ટીક. Where is the cupboard? The cupboard is near the blackboard. What is there in the cupboard? કપબોર્ડમાં શું છે કબાટમાં? There are story books in the cupboard. The dustbin is near the door. How is Hitu's classroom? Hitu's classroom is clean and airy. એટલે કે હવા ઉજાસવાળો અને ચોખ્ખો હતો. એના પછી છે હિતુના ક્લાસરૂમમાં આપેલા હોય એવા શબ્દો નીચે લીટી કરવાની છે. તો ક્લાસરૂમ, ફ્રેન્ડ્સ, વોલ્સ, બ્લેક, સીલિંગ, વિન્ડોઝ, ફ્રેમ્સ, ફ્લોર, બેન્ચીસ, બુલેટિન બોર્ડ, ટેબલ, ડસ્ટબિન, ચોકસ્ટિક, સ્ટોરી બુક, કપબોર્ડ, ટીચર, બિગ, એવા બધા શબ્દો એમાં આપેલા છે. બરાબર. આગળ હવે ઉદાહરણ મુજબ વાક્ય બનાવવાના છે. એક્ઝામ્પલમાં શું છે? ક્લાસરૂમ. ધીસ ઇઝ અ ક્લાસરૂમ. ધ ફ્લાવર ઇઝ યલો. તો ફ્રેન્ડ્સનું આપેલું છે તો ફ્રેન્ડ્સના આધારે કયું વાક્ય બનશે? તો ધીસ આર માય ફ્રેન્ડ્સ. બ્લેક. તો ધ ક્રાઉ ઇઝ બ્લેક. વિન્ડો. ધીસ આર વિન્ડોઝ. ટેબલ. ધીસ ઇઝ અ ટેબલ. પિંક. ધ ડ્રેસ ઇઝ પિંક. ટીચર. ધીસ ઇઝ અ ટીચર. બેન્ચીસ. ધીસ આર બેન્ચીસ. પેન્સિલ. ધીસ ઇઝ અ પેન્સિલ. ગાર્ડન. ધીસ ઇઝ અ ગાર્ડન. ડસ્ટબિન. ધીસ ઇઝ અ ડસ્ટબિન. આગળ જે વાક્ય શબ્દ આપેલો છે જે તમને વર્ડ્સ, એના આધારે તમારે વાક્ય બનાવવાનું છે. ચલો આગળનું હવે જે છે એ આપણે આવતા લેક્ચરમાં સમજીશું. ઓકે, થેન્ક યુ.